શું મિત્રો તમે સરકારી નોકરીની તૈયારી કરો છો તો તમારે કરંટ અફેરનો ટોપિક ખાસ પાક્કો કરવાનો રહેશે, કેમ કે કરંટ અફેર છે એ આપણને પરીક્ષામાં પૂછાતો એક મહત્વનો અને અગત્યનો મુદ્દો છે. તો આજે આપણે 10 પ્રશ્નો વિશે ચર્ચા કરીશું. દરરોજ 10 પ્રશ્ન કરીશું. તો મહિને આપણે 10 પ્રશ્નો લેખે ચર્ચા કરીએ તો મહિને આપણે 300 પ્રશ્નોની આસપાસ આપણું જે કન્ટેન્ટ છે એ મજબૂત થઈ જાય છે. તો શરૂ કરીશું. પ્રથમ પ્રશ્ન છે, કયા દેશે 15 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂક્યો છે? તો ભાઈ ફ્રાન્સ દેશે 15 વર્ષથી ઓછી ઉંમરના બાળકો છે તે લોકો માટે સોશિયલ મીડિયા માટે પ્રતિબંધ મૂક્યો છે અને આ ખૂબ સારો નિર્ણય કહી શકાય. અત્યારે બાળકો છે એ સોશિયલ મીડિયા, મોબાઈલ ને એવું બધું જોવે છે, એના કારણથી જે એની યાદશક્તિ છે એ પણ ઓછી થઈ જાય છે અને એને ભણવામાં રુચિ રહેતી નથી. બીજા પ્રશ્નની ચર્ચા કરીશું. નીતિ આયોગના નવા ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર તરીકે કોની પસંદગી કરવામાં આવી છે? તો ભાઈ નીતિ આયોગના નવા ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર તરીકે અનુરાગ જૈનની નિમણૂક કરવામાં આવી છે. કયા રાજ્યના ખાવડા સોલાર પાર્કમાં ભારતના પહેલા 100 મેગાવોલ્ટ હોર્સ વેનેડિયમ ફ્લો બેટરી પ્રોજેક્ટને સ્થાપિત કરવાની ઘોષણા કરવામાં આવી છે? તો કે ભાઈ આપણા ગુજરાત રાજ્યના ખાવડા સોલાર પાર્કમાં ભારતના પહેલા વેનેડિયમ ફ્લો બેટરી પ્રોજેક્ટને સ્થાપના કરવાની ઘોષણા કરવામાં આવેલી છે. કેટલામી બ્રિક્સ હેલ્થ મિનિસ્ટરની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું? તો કે ભાઈ 16મી બ્રિક્સ હેલ્થ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. ઇન્કમ ટેક્સ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો કે ભાઈ 24 જુલાઈના રોજ ઇન્કમ ટેક્સ દિવસ ઉજવવામાં આવે છે. બ્રિક્સ હેલ્થ મિનિટ્સની મિટિંગનું આયોજન ભારતના કયા સ્થળે કરવામાં આવ્યું હતું? તો ભાઈ ચંદીગઢ ખાતે એનું આયોજન કરવામાં આવ્યું હતું. હાલમાં ચેન્નાઈના ગ્રાન્ડ માસ્ટર્સ 2026નો ખિતાબ કોણે જીત્યો છે? તો કે ભાઈ એલિઝા ફિરોઝાએ છે, એમણે ચેન્નાઈના ગ્રાન્ડ માસ્ટર 2026 માસ્ટર્સનો ખિતાબ જીત્યો છે. IRTCના નવા અધ્યક્ષ અને મેનેજિંગ ડિરેક્ટર તરીકે કોની પસંદગી કરવામાં આવી છે? તો રાહુલ હિમાલયનની પસંદગી કરવામાં આવી છે. તમિલનાડુની પહેલી આબોહવા પ્રતિરોધક ગામ કયું બન્યું છે? તો ભાઈ તમિલનાડુનું પહેલું આબોહવા પ્રતિરોધક ગામ કિલ્લાઈ બન્યું છે. ઇન્ડિયન આર્મ ફોર્સ દ્વારા પહેલું અખિલ મહિલા વૈશ્વિક નૌકા અભિયાનનું નામ શું છે? તો કે ભાઈ સમુદ્ર પરીક્ષણ. યાદ રાખી લેજો, ભારતની પ્રથમ આર્મ ફોર્સ દ્વારા અખિલ મહિલા વૈશ્વિક નૌકા અભિયાન જે શરૂ કરવામાં આવ્યું છે એનું પ્રથમ નામ છે સમુદ્ર પ્રદક્ષિણા. મિત્રો, ચર્ચા કરીશું કાર્બનના નેનો સ્તરના સ્વરૂપોને કાર્બન નેનો બર્ડ્સ કહે છે. આપણે આ એક નાનો ટોપિક છે તેને સમજવાનો પ્રયત્ન કરીશું. તો કે કાર્બનના નેનો સ્તરના સ્વરૂપોને કાર્બન નેનો બર્ડ્સ કહે છે. કાર્બન નેનો બર્ડ્સ એ કાર્બનનું નવું શોધાયેલું સ્વરૂપ છે, જેમાં ફ્લોરિન બર્ડ્સને કાર્બન નેનો ટ્યુબના બહારના ભાગમાં સંયોજક બંધથી જોડવામાં આવે છે. આ સંકર રચના ફ્લોરિન અને નેનો ટ્યુબ્સ બંનેના મિશ્રણના ગુણધર્મો ધરાવે છે. આશા રાખું છું માહિતી પસંદ આવી હશે. અવનવી કરંટ અફેરની માહિતી મેળવવા માટે આજે જ આપણી ચેનલને કરી લેશો સબસ્ક્રાઈબ. ધન્યવાદ.